ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 59મી વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર માહોલમાં યોજાઈ હતી. વાર્ષિક સાધારણ સભા દરમિયાન સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ વર્ષ 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા સોસાયટીના સભાસદોનું વિશેષ સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રીના સભાસદોના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરાયા હતા, જેનાથી સમાજમાં શિક્ષણ અને માનવ સેવાનો સંદેશ વધુ મજબૂત બન્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો અને અગ્રણીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય મંચ પર કિરીટભાઈ ધરિયા, ભરૂચ નર્મદા પ્રાથમિક શાળા કર્મચારી ધિરાન, વિજયભાઈ પટેલ, પ્રવીણ પટેલ, અજયભાઈ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. મંડળીનો ઉત્તરોત્તર પ્રગતિને બિરદાવી આગામી વર્ષો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.